ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં 11 કરોડના ખર્ચે બનાવેલ ગંગાજળિયા તળાવની આસપાસની દિવાલ પાસેનો નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। તેમ છતાં હજુ સુધી લોકો ત્યાં જ પાર્કિંગ કરે છે। ભાવનગર મહાનગરપાલિકા નો પાર્કિંગ ઝોન, આટલી સ્પષ્ટ સૂચના લખવા છતાં ભાવનગર વાસીઓને સમજ પડતી લાગતી નથી। ફોર વ્હીલર, રિક્ષા સહિતના વાહનોનો ખડગલો હંમેશા જોવા મળે છે અને આ વિસ્તાર છે ગંગાજળિયા તળાવ। એ તળાવ કે જેની પાછળ મનપાએ 11 કરોડ રૂપિયા ખર્ચ્યા। સીએમના હસ્તે લોકાર્પણ થયું, પરંતુ પહેલાની જેમ જ તળાવની આસપાસ ગેરકાયદે દબાણ જોવા મળી રહ્યા છે। શહેરના લોકો ત્યાં ફરવા આવે ત્યારે ત્યાં બાજુની જગ્યાએ પાર્કિંગ નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે, પણ પાર્કિંગના થપ્પા ત્યાં લાગેલા છે। જે પાર્કિંગમાં વાહન મેકવા જોવે એ પાર્કિંગ સંપૂર્ણપણે ખાલી રહ્યું છે। સત્તાધીશો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। નો પાર્કિંગના બોર્ડ મારીને તંત્રએ તો રાહતનો શ્વાસ લઈ લીધો, પણ ત્યાં પાર્કિંગ થાય છે કે નહીં તે જોવાની તસદી તો દૂર, પરંતુ જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે મેયરે તો હાથ અધ્ધર કરી દીધા અને દોષનો ટોપલો ઢોળ્યો ટ્રાફિક પોલીસ પર। જે કાંઈ અમને જે માર્ગદર્શન આપ્યું હોય તે પ્રમાણે અમારે બેનરો બોર્ડ મારવા પડે છે। હવેનું જે કામગીરી છે એ સંપૂર્ણ ટ્રાફિક લોકોની છે અને ટ્રાફિકના લોકો પણ ત્યાં આવે છે, નવાર વાહનો પણ લઈ જાય છે, દંડ પણ લે છે। છતાં આપણા ધ્યાનમાં એવું આવ્યું છે કે ભાઈ ત્યાં વાહનો પડ્યા રહેશે, તમે ચોક્કસપણે ટ્રાફિકના પીઆઈને પણ જાણ કરશું, અમારા અધિકારીને પણ કહેશું। ત્યારે ગેરકાયદે થતા પાર્કિંગ સામે તંત્ર ક્યારે લાલ આંખ કરશે, ક્યારે ગંગાજળિયા તળાવની આસપાસ એક પણ વાહન નહીં હોય તે જોવાનું રહ્યું। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।